સુરત કલેક્ટરાલય પહોંચેલા સુરતના કોડ વિસ્તારમાં આવેલા ધાસ્તીપુરા ચંદ્રશેખર આઝાદ બ્રિજ સામેના વોર્ડ નંબર 7ના નાસીનગર ઝૂંપડપટ્ટીના લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી। નાસીનગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતા લોકોએ જણાવ્યું હતું કે તેઓને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર ભૂમાફિયાઓ દ્વારા મકાનો ખાલી કરાવી દઈ મકાન ઉપર બુલડોઝર ફેરવી દઈ 40 વર્ષથી વધુ સમયથી રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી ન પાડી તથા રહેઠાણથી વંચિત કરી વળતર પણ ન આપી હોવાનું તેમણે જણાવ્યું હતું, જેને લઈને ઝૂંપડાવાસીઓ દ્વારા સુરત કલેક્ટર સાથે મુખ્યમંત્રી, મનપા કમિશનર, ગૃહ રાજ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરાઈ છે। હું એડવોકેટ નોટરી કયુમ કામિલ મણિયાર લિંબાયતથી આજે અમે સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલ વોર્ડ નંબર 7ના નોન નંબર 1268 છેલ્લા 40-45 વર્ષથી નાસીનગરના નામે નાસીનગરના નામે રહેતા લોકો જે તમે અમારી પાછળ જોઈ શકો છો તે બધા અહીંયા હાજર છે। જે લોકોને હાલ તેઓના મકાન તોડી પાડવામાં આવેલ છે તથા બુલડોઝર ફરાવી દેવામાં આવેલ છે અને તેની જગ્યા પર તે લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ નથી તથા તે લોકોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવેલ નથી તથા જે ત્યાંના સ્થાનિક ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, તે લોકોએ દાદાગીરી કરીને બળજબરીપૂર્વક તેઓ લોકોના મકાનો ખાલી કરાવી તોડાવીને તે લોકોને ઘર વિહોણા કરી નાખેલા છે। સુરત કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે જે નાસીનગરના રહીશો છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તથા જે જગ્યા ઉપર તેઓ લોકોના મકાન હતા તે જ જગ્યા ઉપર તેઓને ફરીથી તેઓના મકાન બંધાવી આપવામાં આવે તેવી અમારી માંગણી છે।